જય માતાજી બધાને। આજે હું એવો વિડીયો લઈને આવી છું જે ઘણા બધા લોકોને આ સમસ્યા હોય છે। તો માથામાં ક્યારેક એવું થાય છે કે ફોલ્ડી થઈ જાય છે, ક્યારેક એવું થાય છે કે બહુ જ ખંજવાળ આવે છે। તો એમાં તમારે કયો ઉપાય કરવો એ આજે વિડીયોમાં જોઈશું। તો ઘરેલું નુસ્ખા જોઈશું। માથામાં ખૂબ જ એવી ખંજવાળ આવતી હોય તો આ લગાવી વસ્તુઓ એક જ દિવસમાં મળશે આરામ। જો તમે માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક તે ખૂબ જ શરમજનક થઈ શકે છે। તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ આવે છે, જેના કારણે ક્યારેક વાળમાં દુર્ગંધ પણ આવે છે। માથાની ખંજવાળના ઘણા કારણો હોઈ શકે છે। માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ખોડો અને ફંગસના કારણે કે પછી ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે પણ થાય છે। એટલે કે ક્યારેક ઇન્ફેક્શન થઈ જાય છે ત્યારે થાય છે। તો એના ઉપાયો જોઈ લઈએ કે તમે ઘરમાં રહેલી વસ્તુથી કેવી રીતે તમે ઘરે બેઠા જ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો। તો પહેલું છે બેકિંગ સોડા। આપણામાંથી બધાના ઘરે બેકિંગ સોડા તો હોય જ છે। બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, ઘણા એને સાજીના ફૂલ પણ કહેતા હોય છે। એનો ઉપયોગ તમે કરી શકો છો। આ કારણ છે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને સારો હેરપેક બનાવી શકો છો। એક કટોરામાં 4-5 ચમચી બેકિંગ સોડા લો અને તેમાં પાણી મેળવો। હવે સામગ્રીઓને સારી રીતે મેળવો અને ધ્યાન રહે કે તમારી જે પેસ્ટ બનાવો છે વધુ ઘટ ના થઈ જાય કાં તો પછી વધુ પાતળી ના થઈ જાય। આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવો અને થોડા સમય માટે રાખો। 20-25 મિનિટ પછી ધોઈ લો। એક દિવસના અંતર પછી આ પ્રક્રિયાને તમે ફરીથી કરો અને માથાની ખંજવાળથી પૂરી રીતે છુટકારો મેળવો। બીજો ઉપાય એ છે કે લીંબુનો રસ। લીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। લીંબુમાં ઉપસ્થિત એન્ટિસેપ્ટિક ગુણોના કારણે તમે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરી શકો છો। કેટલાક વિશેષજ્ઞો સલાહ આપે છે કે જો તમે 1 કે 2 મહિના સુધી લીંબુનો ઉપયોગ કરશો તો તમે આ સમસ્યાથી પૂરેપૂરી છુટકારો મેળવી શકો છો। એના માટે તમારે શું કરવાનું છે તો એકદમ સરળ રીત છે। તમારે 2 થી 3 લીંબુ લેવાના છે, તેને અડધા કાપી લો। હવે નીચોવીને રસ કાઢી લો અને તેને એક કટોરીમાં ભેગો કરો। હવે કોટન બોલની મદદથી તેને માથાની ત્વચા ઉપર લગાવો અને ધ્યાન રહે કે તમે વાળની જડો સુધી આરામ કરો। માથાની ત્વચા પર લીંબુ લગાવવાથી ડેન્ડ્રફથી પણ રાહત મળે છે। તેને 10 મિનિટ પછી ધોઈ લો। લીંબુ એક કન્ડિશનરની જેમ પણ કામ કરે છે। ત્રીજો ઉપાય છે કે નારિયેળ તેલ। તમે કદાચ પહેલાં પણ સાંભળ્યું હશે કે નારિયેળ તેલ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। નારિયેળ તેલ માથાની ત્વચા પર ખૂબ જ સારી રીતે કામ કરે છે અને આ કારણ છે કે માથાની ત્વચાની ખંજવાળ દૂર કરવાનો આ એક સારો વિકલ્પ છે। તમે દરેક વખતે તમારા શેમ્પૂમાં 2-3 ટીપાં નારિયેળ તેલ મિક્સ કરો અને પછી તેનાથી વાળ ધોવો। એ કન્ડિશનરની જેમ કામ કરશે। તમારા વાળ સરસ એવા સિલ્કી બનાવશે અને જે તમારી માથાના વાળની જે ત્વચા છે, સ્કાલ્પ છે, એને પણ મોઇશ્ચર કરશે। પછી તમે એક દિવસના અંતરે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરી શકો છો। નારિયેળનું તેલ માથાની ત્વચામાં થનાર ફંગલ અને અન્ય પ્રકારના સંક્રમણો, ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે। એક વખત જ્યારે તેલ સેટ થઈ જાય તેના પછી તમે બેબી શેમ્પૂમાંથી વાળ ધોઈ શકો છો। હવે માથાની ત્વચાની ખંજવાળને રોકવા માટે તમે મીઠા લીમડાના પત્તાથી એટલે કે જે લીમડી આવે છે એનું પણ તમે માસ્ક બનાવીને ઉપયોગ કરી શકો છો। પછી એપલ સાઇડર વિનેગર છે। તમે ઘરે જ હેર સ્પ્રે બનાવી શકો છો જે માથાની ત્વચાની ખંજવાળથી પણ આરામ અપાવશે। એક ડબ્બો લો અને એમાં એપલ સાઇડર વિનેગરથી તેને અડધો ભરી દો। હવે બાકીની અડધી બોટલમાં પાણી ભરો અને પછી ડબ્બાને સારી રીતે મિક્સ કરી લો। આ હેર સ્પ્રેનો ઉપયોગ તમે દરરોજ સ્નાન કરતાં પહેલાં કરી શકો છો। એટલે કે નહાતી વખતે તેને ધોઈ લો। એટલે જ્યારે તમે સ્નાન કરવા જાઓ એ પહેલાં ઉપયોગ કરી લો અને પછી નહાતી વખતે તેને ધોઈ લો। આ સ્પ્રેને તમારા બધા વાળ પર છાંટો અને 20 મિનિટ પછી ધોઈ લો। એપલ સાઇડર વિનેગર ડેન્ડ્રફના ઉપાયમાં પણ મદદરૂપ થાય છે અને વાળની જડોને મજબૂત બનાવે છે। મિત્રો, આપણા ઘરગથ્થુ ઉપાયથી તમને સરસ એવા ફાયદા મળશે। ઉપરથી તમને બિલકુલ સાઇડ ઇફેક્ટ્સ નહીં થાય। આ ઉપાય એકવાર તમે ચોક્કસ કરી જોજો। જો તમને આ સમસ્યા હોય તો એમાંથી છુટકારો મળી જશે। મારો વિડીયો તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો। મારો વિડીયો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર। આવજો। જય માતાજી।